કરવા માટે જ જન્મ્યો છે. એના પાસેથી કશું શીખવાનું? એની પાસેથી કૃષ્ણે કહ્યું હું બધાના પગ ધોઈશ, બધાના પતરાણા ઉપાડીશ અને બધાને જમાડ્યા પછી હું જમીશ, એટલે ભગવાન થયા. એટલે એક શ્રદ્ધાનું ક્ષેત્ર હોય. આ શ્રદ્ધાનું ક્ષેત્ર છે. અને શ્રદ્ધાના ક્ષેત્રનો મહિમા એવો હતો કે અહીંનો એક લાકડાનો ટુકડો કોઈ ના લઈ જાય. હજુ પણ નહીં લઈ જતા હોય. હા, એ નિયમ રાખજો. અહીંના જો લાકડાના ટુકડો લઈ જવા માંગ્યા હોત તો આ બધું બોરું કરી નાખ્યું હોત, તો આ વન જેવું દેખાય છે ના રહેવા દીધું હોત. અને આ કાયદાથી નહીં, શ્રદ્ધાથી લોકો આવું માનતા હતા. અમારા સામે બેઠા છે ભાઈ દશરથલાલને આ નળીચી માતા ઉપર એટલી શ્રદ્ધા છે, હાજરા હજુર માને છે ઊંઝાના પટેલ, પણ પગપાળો સંઘ લઈને આવે છે. કેટલા 8 દિવસે પહોંચતા હશે? 5 દિવસે 100, 150, 200 માણસો. મને કે માતાજી મારા માટે તો હાજરા હજુર છે. ક્યારે આટલી શ્રદ્ધા ક્યારે બેઠી હશે? જયારે જિંદગીમાં કંઈક અનુભવ થયો હશે ત્યારે બેઠી હશે. નહીં તો એમને એમ કઈ રણમાં કોઈ દોડતા આવે નહીં. પણ શ્રદ્ધા હોય તો અનુભવ થાય. એટલે સજ્જનો, આ શ્રદ્ધાનું ક્ષેત્ર છે. એક વ્યક્તિ હોય, એક તીર્થ હોય, એક ગ્રંથ હોય, તમે કોઈને કોઈ જગ્યાએ શ્રદ્ધા રાખશો અને જો એ શ્રદ્ધા સાચી હશે તો એ ફળવાની ને ફળવાની જ. આજે રામનવમીનો પાટોત્સવ છે. ભાઈ શ્રી રૂડાભાઈએ જે વાત કરી, હેમાભાઈએ વાત કરી, બરાબર છે. અહીંયા એક જ ટ્રસ્ટ છે, નરેશ્વરી ટેમ્પલ, એ એક જ ટ્રસ્ટ છે, બાકી બીજું કોઈ નથી. અને એ ટ્રસ્ટ આવતી વહીવટ કરે છે. હું એનો પ્રમુખ નથી. એ તો બધા મને પ્રમુખ તરીકે માને એ વાત જુદી છે, પણ આ બાકી આપણે તો પટાવાળામાં નથી. આ માતાજીના ચરણની ધૂળની બરાબર એ નથી. એટલે જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ બધું કામ કરે છે અને સારું કામ કરે છે. એટલે હવે આ ધીરે ધીરે આ ટ્રસ્ટ ઘણું સારું કામ કરતું થયું છે. કબૂતરાને દાણા નાખે છે, ગાયો માટે વ્યવસ્થા કરે છે. 15-20 ટ્રકો ભરીના દશરથલાલે મોકલાવી હશે, ખાલી ઘાસચારાની. અહીં બધું ઘણું થઈ, ખાંડ દાણ બધું મોકલાવે છે. થોડાક માણસો એ કામ કરે છે. હવે તો બસો આવતી થઈ છે, એમને જમાડવાની પણ વ્યવસ્થા છે. આ બધી રણમાં ઉભી કરેલી વ્યવસ્થા છે. એટલે આ ટ્રસ્ટીઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે. સજ્જનો, આ માતાજી છે અને આપણે જયારે માતાજીના ખોળામાં બેસવા આવીએ તો એમને એમ જઈએ એ બરાબર નહીં. દર વર્ષની માફક 5001 રૂપિયો આ વર્ષે પણ હું મારા તરફથી માતાજીના ચરણોમાં મૂકું છું. કારણ કે માતાજીનો જય જયકાર થાય એમાં જ આપણો જય જયકાર છે. અને આ રીતે ખૂબ પ્રેમથી તમે બધા રમો, જમો, આનંદ કરો. આ માતૃક્ષેત્ર છે, આ પિયર છે અને વર્ષમાં એક જ વાર આવવાનું. તારીખ 6/4/2001 શાપુર ગામમાં ચરાનું નવનિર્માણ કરવા માટે ગ્રામ વિકાસ સમિતિ તરફથી આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. કેસેટ નંબર 285. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય, પેટલાદ તાલુકાના સુપ્રસિદ્ધ ભાજપના રાજકીય કાર્યકર્તા ભાઈ શ્રી સીડી પટેલ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ભૂમિને પૃથ્વીને ગાય કહી છે.
ભૂમિનું બીજું રૂપ ગાય છે, અને ગાયનો અર્થ થાય છે જે દોવા દે ને જેમાંથી દૂધ નીકળે એને ગાય કહેવાય. દૂધ વિનાની પણ ગાયો હોય, પણ ખાસ કરીને ગાય શબ્દનો અર્થ દૂધવાળી ગાય માટે છે. એવી 5 ગાયો છે. આખી દુનિયાની બધી પ્રજાને ભગવાને 5 ગાયો આપી છે. આ 5 ગાયોને જેટલી તમે દોઈ શકો એટલા તમે સમૃદ્ધ થઈ શકો. જો આ 5 ગાયોને દોતા ન આવડે કે દોઈ ન શકો તો તમારી દરિદ્રતાને કોઈ દૂર ન કરી શકે. તમે ગમે એટલું ભજન કરો, ગમે એટલા ઉપવાસ કરો, ગમે એટલા તીર્થ કરો, પગપાળા સંઘ કાઢો, મોટા હોમ હવન કરો, યજ્ઞો કરો, તમે જે ધારે એ કરો, પણ તમારી દરિદ્રતા તમારાથી છૂટવાની નહીં. જો દરિદ્રતાથી છૂટવું હોય તો આ 5 ગાયોને દોતા શીખો. આ 5 ગાયોનું નામ યાદ રાખી લેજો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ અથવા અંતરિક્ષ. આ 5 ભૂતો છે, એ 5 ગાયો છે. તમને જો પૃથ્વી દોતા આવડે તો તમે અનાજના ઢગલા કરી શકો. ચરોતર કેમ સુખી છે? પંજાબ કેમ સુખી છે? હરિયાણા કેમ સુખી છે? તમે અત્યારે પંજાબમાં જાઓ તો માઇલો સુધી તમને ઘઉં ને ઘઉં જોવા મળશે. ત્યાંની જે અનાજની મંડીઓ છે ત્યાં લાખો ટન ઘઉંના ઢગલા પડ્યા છે. એટલા બધા ઘઉં પેદા થાય છે. એટલે પંજાબ છે, હરિયાણા છે, એ આખા દેશને ઘઉં ખવડાવે છે. પણ બિહારમાં જાઓ તો તમને બધું વિરાન લાગશે, ઉજ્જડ લાગશે. માણસ પંજાબમાંય છે, માણસ બિહારમાંય છે. બિહારનો માણસ મજૂરી કરવા પંજાબ જાય છે, પંજાબનો માણસ મજૂરી કરવા બિહાર નથી જતો. પંચમહાલનો માણસ મજૂરી કરવા ગુજરાત આવે છે, પણ ગુજરાતનો માણસ મજૂરી કરવા પંચમહાલ નથી જતો. પંચમહાલની પાસે પણ ધરતી છે, ભૂમિ છે, પણ એને દોતા નથી આવડતી. આંકલાવના મારા ઓળખીતા એક પટેલ હતા, સજ્જન હતા. એમણે પંચમહાલમાં 55,000 રૂપિયામાં 55 વીઘા જમીન રાખી. લોકો હસવા લાગ્યા કે આ 55,000 નક્કામાં ગયા. આ 55 વીઘા જમીનમાં કેટલા વર્ષોથી કશું પેદા થતું નથી. પણ આ ચરોતરના પટેલે 1,001 વીઘા પ્રમાણે વધારે પૈસા આપ્યા, ઓછા નહીં, 55 વીઘા જમીન રાખી. અને પછી 1.5 કિલોમીટર દૂર જે નદી હતી એ નદીથી કેનાલ કરી, ઢાળિયો કર્યો, અને નદીમાંથી પમ્પિંગ કરીને પાણી એ ઢાળિયામાં નાખ્યું, અને 1.5 કિલોમીટર લાંબુ એ ઢાળિયો કરી અને પાણી લાવ્યા. એને પહેલા જ વર્ષે 55,000 નો નફો કરી લીધો. જમીન નવરી થઈ ગઈ. લોકો વિચારમાં પડી ગયા કે આપણે જાણતા હતા કે આમાંથી કશું થવાનું નથી, પણ એક માણસે પહેલા જ વર્ષે બધું પેદા કરી દીધું. 30 વર્ષ ઉપરની વાત કરું છું. આજે તો એ જમીન 55 લાખની લોકો માગવા તૈયાર છે. શું કારણ છે? પહેલા એ જમીન જેની પાસે હતી એને દોતા નતું આવડતું. તમારી પાસે ગાય સારામાં સારી હોય, તમે રોજ એને ચાંદલા કરો, એની આરતી કરો, એની પૂજા કરો, પણ એને દોતા ના આવડે તો તમારા છોકરા દૂધ ના ખાઈ શકે. ધાર્મિકતા સારી વસ્તુ છે, પણ ધાર્મિકતાનો અર્થ કોરી ધાર્મિકતા નહીં. ધાર્મિકતાની સાથે વ્યવહારિકતા પણ હોવી જોઈએ. એમ ચરોતરનો જે પાટીદાર છે, ખાસ કરીને ખેડૂત છે,
એને ખેતી કરતા આવડે છે, એને જમીનને દોતા આવડે છે, અને એના કારણે એ સુખી છે, બે પૈસે સુખી છે. પંજાબ વાળાને આવડે છે, હરિયાણા વાળાને આવડે છે. એટલે ખેતી પણ આજે એક સુખ દેનારો ધંધો છે. પહેલા એક સમય હતો કે જયારે માત્ર આકાશી ખેતી થતી, અને આકાશી ખેતીમાં વરસાદ આવે તો થાય, 2 વરસાદ સારા આવ્યા હોય, ત્રીજો ના આવે તો દુકાળ પડી જાય, બધું બળીને ખાક થઈ જાય. પણ હવે ત્રીજો ના આવે તો પણ તમારી પાસે નહેરો છે, તમારી પાસે ટ્યુબવેલ છે, તમારી પાસે સાધનો છે, અને એ સાધનોને વધારવાના છે. અમેરિકાની ભૂમિ તો ભારત કરતાંય ખરાબ ભૂમિ છે, યુરોપની ભૂમિ ભારત કરતાંય ખરાબ છે, અને ઇઝરાયલને તો રણમાં બેસાડ્યું હતું, રણમાં. આજે નંદન વન કરી દીધું. હું ઇઝરાયલ 8 દિવસ ફર્યો. તમે જુઓ તો એના મરચાં આવડા મોટા, કેરીઓ આવડી મોટી, સંતરા મોટા મોટા, બટાકા મોટા, ડુંગળી મોટી. એ બધું જ યુરોપમાં નિકાસ કરે ને ડોલર જ ડોલર મેળવે. એની બાજુમાં આરબ દેશો છે, ભૂખે મરે છે. આરબ દેશોને દોતા નથી આવડતું. એટલે પહેલી જે ગાય છે કુદરતે ભગવાને આપેલી, આ ભૂમિ ગાય છે. એને ચાંગલોય કરવાનો અને એને દોતાય શીખવાનો, અને એને ખવડાવતા શીખવાડો. ગાયને ખવડાવો નહીં તો પછી દોવા ના દે. એ 2 કામ એને કરવાનું. ચરોતરના અહો ભાગ્ય છે કે આખા ગુજરાતમાં સારામાં સારી જમીન અહીં ચરોતરમાં છે. તમે 200 ફૂટ ડ્રિલિંગ કરો તો પથરો નહીં આવે. કાઠિયાવાડમાં તો 3 ફૂટે પથરો આવે, 2 ફૂટે પથરો આવે, ડ્રિલિંગ થાય જ નહીં. એ તો પથ્થરિયા જમીન છે. એમની પાસે પાણી નથી, સારી જમીન નથી. એટલે સૌરાષ્ટ્ર છે એ ભાગી રહ્યું છે. અમદાવાદમાં સૌરાષ્ટ્ર ભરાયું, સુરતમાં, નવસારીમાં, મુંબઈમાં એ ભાગી રહ્યા છે બધા, કારણ કે જમીન જોઈએ એવી નથી. આપણી પાસે સારામાં સારી જમીન છે. એની વાત થોડી પછી કરું, પ્રસંગ છે એટલે બીજી વાત પણ થોડી કરી દઉં. પણ એકલી જમીન જ ગાય નથી. કુદરતે આપણને એક બીજી ગાય આપી છે, અગ્નિ છે. જો અગ્નિને દોતા આવડે તો જમીનની ગાય કરતા અગ્નિની ગાય વધારે દૂધ આપનારી છે. પણ અગ્નિની ગાયને દોતા આવડે તો આપણે વર્ષો સુધી અગ્નિની ગાય દોઈ જ નહીં. આપણે ધાર્મિક માણસો છીએ. ગાયને ચાંદલો કરીએ, શુકન લઈએ, જમીનને પગે લાગીએ, અગ્નિમાં હોમ હવન કરીએ, એટલે બસ થઈ ગયું કે હોમ હવન કરે ભગવાન બધું અમને આપી દે. પેલા પરદેશના લોકોએ અગ્નિને દોવા માંડી. કેવી રીતે દોઈ તમને ખબર છે? આખી દુનિયાના વહાણ છે એ ષડથી ચાલતા હતા. હલેસા મારીને પેલા ષડથી ચાલતા હતા. અને યુરોપના લોકો મંડ્યા ને એને જોયું કે કેટલી છે ને કેટલીનું ઢાંકણું છે, એ સ્ટીમમાં ખત 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 ઉપર નીચે થઈ રહ્યું છે. જો આટલી નાની સરખી સ્ટીમમાંથી આ ઢાંકણું ઊંચું નીચે થતું હોય તો આ મોટા પ્રમાણમાં સ્ટીમ પેદા કરવામાં આવે તો એમાંથી તો બહુ મોટી શક્તિ ઉત્પન્ન થઈ શકે. અને એમાંથી એ શક્તિ ઉત્પન્ન કરી, એન્જિન ઉત્પન્ન કર્યું, સ્ટીમ એન્જિન. કેટલી તો આપણે ત્યાં હતી. આપણે દાળ બનાવતા હતા, ઢાંકણા રોજ ઉથલી પડતા હતા. પણ આપણને કદી એ દિશા જ ન સૂચી. તમારે માણસને મારી નાખવો હોય ને તો વધારે પડતો ધાર્મિક બનાવી દેવાનો. હું તમને નાસ્તિક બનાવવા નથી આવ્યો, પણ વધારે પડતી ધાર્મિકતામાંથી પણ છોડાવવા આવ્યો છું. તમે ધાર્મિક બનો, સાચા બનો, નેક બનો, ટેક બનો, એ તો બરાબર છે. પણ તમે ટીલા ટપકા જ કર્યા કરો ને જયારે જુઓ ત્યારે ડુંગળી ના ખવાય ને લસણ ના ખવાય ને આ ના ખવાય, લાંચ ખવાય બધાથી. એમાં તો આપણો દેશ પહેલો નંબર છે. અરે આ બધું ખોટું લઈને બેઠા છો, એનો કશો અર્થ નથી. એથી કઈ કોઈનો ઉદ્ધાર થવાનો નથી. તમને રોંગ માર્ગે ચડાવી દેવામાં આવેલા છે. પેલા લોકોએ અગ્નિમાંથી સ્ટીમ પેદા કરીને સ્ટીમનું એન્જિન કર્યું, અને એ એન્જિન છે એ પેલા વહાણોમાં લગાવી દીધું. એટલે બાકીની દુનિયાના વહાણ બધા નક્કામાં પડી ગયા. તમે આઉટડેટ થઈ ગયા, તમે ભૂતકાળનો ઇતિહાસ થઈ ગયા. તમારે આઉટડેટ ન થવું હોય તો વર્તમાનમાં જીવવું પડે, ને વર્તમાનમાં જીવવું હોય તો પ્રયોગશાળાથી જીવી શકે. એ સ્ટીમના એન્જિનો, એમાંથી રેલવેના એન્જિન, ફલાણા એન્જિન, ફલાણા એન્જિન છવાઈ ગયા. આખી દુનિયા ઉપર યુરોપ છવાઈ ગયું.
અને સ્ટીમના એન્જિનો હજુ ચાલુ હતા ત્યાં તો એમને ડીઝલ એન્જિન બનાવી દીધા. ફ્યુઅલ એન્જિન આમ કરો એટલે ફટફટ 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 ચાલુ થઈ જાય. હવે એની આગળ તમારું જહાજ કેવી રીતે ટકી શકે? વાસ્કો ડી ગામા ખાલી 13 જહાજ લઈને આવ્યો હતો, પણ એ 13 જહાજમાં અને એ 13માંથી 4 તો દક્ષિણ આફ્રિકામાં ડૂબી ગયા હતા, 8 જ હતા. પણ એના 8 જહાજના દ્વારા એને દીવ દમણ ગોવાથી માંડીને કોચીન સુધીનો દરિયો મુઠ્ઠીમાં લઈ લીધો હતો. આપણી પાસે જહાજો હતા પણ આપણે કશું ના કરીએ, એના જેવા નતા. તમારે આગળ રહેવું જોઈએ. એટલે બીજી જો ગાય છે એ અગ્નિ છે, અગ્નિને દોતા શીખો, એમાંથી ઉર્જા પેદા કરો. કેટલી ઉર્જા આ ધુવારણ છે એ અગ્નિની ગાય છે, એમાંથી વીજળી પેદા થઈ રહી છે અને એ વીજળી આખા ગુજરાતને નવું જીવન આપી રહી છે. ત્રીજી જે ગાય છે એ વાયુની છે. પવન ચક્કીઓ આપણા માટે કેટલી મોટી શક્યતાઓ છે. આપણને જેટલો દરિયો મળ્યો છે, જેટલો સૂર્ય મળ્યો છે, યુરોપમાં તો આટલો સૂર્ય નથી, એ તો રોજ વાદળામાં જીવે છે. એટલે આટલો જો તડકો જોઈએ તો ગાંડા ગાંડા થઈ જાય. સની ડે સની ડે સની ડે. હું કહું કે સની ડે જોવો હોય તો ભારતમાં આવો ને, 12 મહિના સની ડે છે. પણ આપણે સૂર્યને છાંટા નાખીએ કંકુના. જય ભગવાન સૂર્યનારાયણ. અરે પણ એમાંથી ઉર્જા પેદા કરો. તમે એમાંથી કેટલી ઉર્જા પેદા કરી શકો છો? બધી બસો ચલાવી શકો છો, ટ્રેનો ચલાવી શકો છો, જનરેટરો ચલાવી શકો છો, પાણીનો પંપ ચલાવી શકો છો. પણ દોતા આવડે તો એનું નામ દોહન છે. તમારા મા બાપ હોય એને તમે સવારથી આજ સુધી ચાંદલા કર્યા કરો ને ખાવાનું ના આપો તો? અમે તો ભાઈ મા બાપને રોજ કેટલા ચાંદલા કરીએ છીએ, પણ એને ખાવાનું આપને. એનું જ્ઞાન છે એ જ્ઞાન લેને. એની પાસે તો કેટલા અનુભવો છે. 80 વર્ષની એની જિંદગી છે ને 80 વર્ષમાં એને કેટલા કડવા મીઠા અનુભવો, એ જ્ઞાન એની પાસેથી લેને. તો કે ના, ચાંદલા કરીએ છીએ. આ સૂર્ય છે એ દેવ છે, પણ એને દોતા આવડે તો ભારતની કેટલી વીજળી એમાંથી પેદા થઈ શકે એવી છે. ઘણા કામો થઈ શકે એમ છે. ધીરે ધીરે હવે આપણે એ તરફ વળ્યા છીએ, વળી રહ્યા છીએ. પણ આપણી ગતિ બહુ મંથર છે, બહુ ધીમી છે. એમ વાયુ પણ દેવ છે, વાયુ પણ ગાય છે. એમાંથી તમે ઘણી ઉર્જા પેદા કરી શકો છો. એટલે પૃથ્વી, જળ, આ બીજી ગાય જળ છે. આપણી પાસે કેટલી નદીઓ છે તમે જુઓ. અને એ નદીઓ એટલે મારો ડૂબકા, બસ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કેટલા વર્ષો પહેલા આખો લખી ગયો બિચારો, પણ આખાનું કોણ માને છે? સાચા પુરુષો આ દેશમાં ચાલ્યા નથી, ઢોંગીઓ જ વધારે ચાલ્યા છે. જે ડૂબકા મરાવનારા છે ને એ જ વધારે સફળ રહ્યા. હેડો શાહપુરમાંથી બસ કાઢો, ક્યાં જશો? એ મહીસાગર નાવા જવાનું છે. એ આખી બસ તૈયાર. હમણાં જે ફરિયાદ કરતા હતા ને એ વધારે સફળ હોય. અને હું એમને કહું તમારા બાથરૂમમાં જેટલું ચોખ્ખું પાણી આવે છે અને બાથરૂમમાં તમે જે સારી રીતે નહીં શકો છો એ ત્યાં નહીં નાઓ. ત્યાં તો દરિયાનું બધું આવે છે ને કેટલા માણસોનું પોલ્યુશન છે બધું. તો કે ના, એ નહીં, પેલા જ વધારે ચાલે. સંઘ કાઢવો હોય અહીંથી અંબાજીનો કે ડાકોરનો કે કેટલાય લોકો તૈયાર થઈ જાય. ભલે પગમાં જ ફોલ્લા પડતા હોય, ભલે ને ગમે એવું થતું હોય, પણ એ સંઘમાં જવા તૈયાર છે. એમાં લોકોનો દોષ નથી, ઘડવૈયાઓનો દોષ છે. ઘડનારાઓએ સતત એમના મગજમાં આ બધું ભર્યા કર્યું છે અને એટલે પ્રજા આવી ઘડાઈ છે. આપણે એ નદીઓ ઉપર ડેમ બાંધવા માંડ્યા, એ નદીઓ ઉપર બાંધ બાંધવા માંડ્યા. પંજાબ ગુજરાત કરતા ભૂંડી દશામાં હતું, પણ ભાખડા નાંગલ બંધાયો અને ભાખડા નાંગલે વીજળી આપી અને સાથે સાથે પાણી આપ્યું. તો પંજાબ આજે હરિયાળું લીલો છમ થઈ ગયું. એની પાસે આજે મોટો પ્રશ્ન છે કે આ ઘઉં નાખવા ક્યાં, આ ઘઉંને કરવું શું? જો એ ભાખડા નાંગલ ના થયો હોત તો પંજાબની દશા શું થાત? એમ જો આપણી નર્મદા ઉપર જે સરદાર સરોવર થઈ રહ્યું છે એ થઈ ગયું હોત તો કાયા પલટ થઈ ગઈ હોત. પણ જાત જાતના એવા હાડકા અંદર નખાયા અને ચાલુ જ છે એ બધા. કેમે કરીને એને કામ આગળ ના વધે. અને બીજી તરફ આપણે જોઈએ તો ગુજરાત એકદમ કમજોર સ્ટેટ છે. તમે લોકસભાની કાર્યવાહી જુઓ, એમાં 0 અવર્સમાં આ 26 માણસોમાંથી એકેને બોલતા નહીં જુઓ તમે.
આપણે 26 મોકલ્યા છે, પણ નર્મદાનો પ્રશ્ન ઉપાડો, બીજો પ્રશ્ન ઉપાડો, ત્રીજો પ્રશ્ન ઉપાડો, ધરતીકંપનો પ્રશ્ન ઉપાડો, પણ કંઈક તો બોલો. મને એક માણસે કહ્યું કે જે ગયા છે ને એમને નથી હિન્દી બોલતા આવડતું, નથી ઇંગ્લિશ બોલતા આવડતું, અને કદાચ આવડતું હશે તો પછી એમ સમજે કે આપણે ન બોલ્યામાં 9 ગુણ, પણ ગુજરાતનો કોઈ અવાજ જ નથી. જાણે ગુજરાત છે જ નહીં. મંત્રીમંડળમાં બહુ દેખાતો નથી. જે લોકો કહે છે કે અમે ખસી જઈએ છીએ તેમનો તરત એક મંત્રી લઈ લેવાનો, 2 લઈ લેવાના, અને જે કહે છે કે અમે તમને વફાદાર છીએ બાપા, પહેલા અમે પેશવાના ટેક્સ ભરતા હતા, પછી નવાબોને ભરતા હતા, પછી સુલતાનોને ભરતા હતા, હવે તમે આવ્યા તો તમારા આગળ, તો કે બસ આ તો 26 આપણા જ છે, આમાં કઈ ચિંતા કરવા જેવું નથી, એમને કઈ નહીં કરો તો વાંધો નહીં આવે. અને એટલે નથી મંત્રીમંડળમાં જગ્યા મળતી, નથી કોઈ અવાજ ઉપડતો, અને ત્યારે એમ લાગ્યા કરે કે ગુજરાત હાવ વીક થઈ ગયું છે, હાવ ઢીલું થઈ ગયું છે. બીજી કોઈ જગ્યાએ કંઈ થાય તો ઢગલા બંધ મદદ પહોંચી જાય, અને અહીંયા તો બહારની આવે, પેલી આવે, પછી કે હવે તમે તમારું કરજો ને બધું, અમે બેઠા છીએ ને, પણ તમે ઉભા થાઓ, તમે બેઠેલા કામ નહીં આવો, હવે તમે ઉભા થાઓ. એટલે જો આ નર્મદાનો બાંધ બંધાઈ, અરે નર્મદાની વાત જવા દો, આ બીજા ડેમ જો આપણે ન બાંધ્યા હોત તો આજે આપણી દશા શું થઈ હોત. જે આ ધરોઈનો છે કે પેલો મહીસાગર ઉપરના કડાણાનો છે કે બીજા બધા, એ બધાના કારણે આજે આપણે જીવી રહ્યા છીએ. અને આપણી મોટામાં મોટી જે શક્તિ છે નર્મદાની, એ નર્મદાની શક્તિને તો ગળું ટૂંપી રહ્યા છે. આજે એનું પાણી કાઠિયાવાડને તરસ્યાને પાણી પીવડાવે છે, પણ એ તો એક નાની બાબત છે. એટલે આ ગાય છે, જળ એ ગાય છે, એને દોતા આવડવી જોઈએ. ખાલી ડૂબકા નહીં મારવાના, ખાલી કંકુ, અરે ઉલટી નદીને આપણે બગાડીએ છીએ. તમે હરિદ્વારમાં જઈને જુઓ, એટલા લોકો ફૂલ ને કચરો ને બધું નાખે છે કે આગળ જતા એ નદી ચોખ્ખી નથી રહેતી. અને એક આપણા ત્યાં એક રિવાજ એવો પડેલો કે ફૂલા બધા પધરાવાના ગંગાજીમાં, નર્મદાજીમાં. ફૂલા એટલે સમજ્યા ને, માણસ મરી જાય એટલે એના ફૂલ લઈને ત્યાં પધરાવાનો. કદી, હું તો કઉ છું, કદી આવું ના કરશો. હવે એમાં પાણી નથી. એ જે ફૂલા છે એમાં કેન્સરનું દર્દ છે, એમાં ટીબીનું દર્દ છે, એમાં એડ છે, ખબર નહીં એમાં કેટલા રોગ છે. પાણી દૂષિત થાય છે. અમારે સાધુઓમાં પણ એક રિવાજ કે જલ પ્રવાહ કરી દો, જળમાં પ્રવાહ કરી દો. અરે જળમાં જળ જ નથી. પહેલા મગરમચ્છ હતા તે ખાઈ જતા, આજે તો તમે નદીને દૂષિત કરો છો. આ અમેરિકા, ઇંગ્લેન્ડ રહેતા હોય એમને પૂછી જુઓ. હું કેલિફોર્નિયા ગયેલો, 2-3 વાર જવાનું થયું. આખા સાન ફ્રાન્સિસ્કોને જે તળાવ પાણી આપે છે એ તળાવમાં એક કાગળનો ટુકડો તમે ના નાખી શકો. 1 કિલોમીટર દૂર પોઈન્ટ આવે કે અહીંથી તમારે કોઈ માણસે આગળ ના જવાય. આગળ જાવ તો ટુકડો નાખો ને. 1 કિલોમીટર દૂરથી એને જોવાનું. થેમ્સ નદી છે, એમાં તમારે કંઈક નાખવું હોય તો મ્યુનિસિપાલિટીની પરવાનગી લેવી પડે. એમને તમે નાખી ના શકો. તો આપણે તો બધા દૂષિત કરીએ છીએ. નદીઓ, કુંડો, એટલા કુંડો દૂષિત હોય, તીર્થ સ્થળોના કે કીડા બધા ખદબદ થતા હોય, નાના લોકો આચમન કરતા હોય. તમે થોડોક વિચાર કરો. હું તમને નાસ્તિક બનાવવા નથી માંગતો, પણ હું તમને સાચા ધાર્મિક બનાવવા માંગુ છું. તમને આ ખોટી ધાર્મિકતામાંથી છોડાવવા માંગુ છું. તમે બહુ તો આંખે અડાડો એ પાણીને, પીવાય નહીં. એટલું બેક્ટેરિયાથી ભરેલું છે. અને સવારથી હાં સુધી લોકો, હમણાં 3 કરોડ માણસો ડૂબકા લઈ ગયા કુંભ મેળામાં. 3 કરોડ માણસો છે. શું મળ્યું એથી? શું પ્રાપ્ત થયું? આપણે ધાર્મિક બનીએ, એમાંથી ઉર્જા ઉભી કરો, અને એ ઉર્જા છે એ તમારા જીવનને બદલી નાખશે. એટલે વાયુ છે એ ગાય છે, એને દોતા શીખો. અને સૌથી મોટી ચડિયાતી ગાય છે એ અંતરિક્ષ છે. અંતરિક્ષ જેની મુઠ્ઠીમાં હશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે. અંતરિક્ષ છે. એક ટાઈમ હતો જયારે સમૃદ્ધિનો રસ્તો ખૈબર અને બોલનના રસ્તે આવતો હતો. ખૈબર અને બોલનના રસ્તે લોકો આવે, ધાડા લઈને ભારતને લૂંટીને પૈસા લઈને ચાલતા થઈ જાય. પૈસા પુષ્કળ હતા. અહીંયા સોના ચાંદીથી મંદિરો ભરેલા હતા, અને એ મંદિરોએ આ લૂંટનારા લોકોને આકર્ષિત કર્યા કે આવો આવો લૂંટો, અમારી પાસે પુષ્કળ સોનું છે, પણ બાવડા નથી. એને રક્ષણ કરનારા બાવડા નથી.
મારી વાત જો તમારા ગળે ઉતરે તો ભલા થજો, મંદિરમાં કદી એક વાલની વીંટી ના રાખશો. મારા આશ્રમમાં આવો મંદિર જુઓ, એક વાલની વીંટી એમાં નહીં, ઉઘાડું પડ્યું હોય મંદિર. પણ લૂંટનારો છે, ચોરી કરનારો છે ને એકવાર જોઈ જાય કે આમાં શું શું છે, અને એમ લાગે કે અહીં તો કઈ નથી, તે ખોટા ધક્કા ના ખાય. એક જગ્યાએ એક મંદિરમાં મને લઈ ગયા, અમારા ઓળખીતા સંત હતા, એ લઈ ગયા બધા દર્શન કરાવતા કરાવતા. જે મુખ્ય ભગવાન હતા તે મુખ્ય ભગવાનને 4 ઘડિયાળો પહેરાવેલી, 4 રાડો, આ હાથમાં રાડો, આ હાથમાં રાડો ને 2 પગમાં. મેં કહ્યું અરે ભગવાનને એક ઘડિયાળ બહુ થઈ ગઈ, કદાચ અમેરિકાનો ટાઈમ જોવાની જરૂર પડતી હોય તો બીજી બહુ થઈ ગઈ, પણ આ 2 પગમાં કેમ પહેરાવી છે? મને કે શું કરીએ, આ લોકો આવીને ચડાવે ને ભેટ આપે એટલે અમારે તો પછી કઈ ને કઈ પહેરાવવી પડે. મેં કહું કોઈ વિદ્યાર્થીને આપો તો એને બિચારાનો એનો ટાઈમ ની ખબર પડે એને. અને 5 કિલો સોનું પહેરાવેલું ભગવાનને, મુગટથી માંડીને પગ સુધી 5 કિલો ચોખ્ખું સોનું. અને પછી તમને ખબર છે આ હળિયા છે ને, આ અંગૂઠા જેવા હળિયાની જાળી અને આવડું મોટું ખંભાતી તાળું. મેં કહ્યું ભગવાન તારા નસીબ ફૂટ્યા, તું આ અનાળીઓના હાથમાં પડ્યો. આવડું મોટું તાળું હું તો જેલના પેલા ખૂનના કેદીને નથી લગાવવામાં આવતું, એટલું તને તાળું મારવામાં આવ્યું. કદી મંદિરમાં 1 તોલો સોનું ભેગું ના કરશો જો શાંતિથી મંદિરમાં દર્શન કરવા હોય તો. જ્યાં તમે સોનું ચાંદી ભેગું કર્યા નહીં કે ચોર ઉભા થયા નહીં, લૂંટનારા, પૂજારીની જાન જ બગડે. પૂજારી સમજાય કે ઘરમાં કઈ છે નહીં, આ છે બનાવટી મૂકી દો ને વળી પાછો બીજો આવ્યો ને ત્રીજો આવ્યો ને ભાઈ કોના સમયમાં શું ગડબડ થઈ. આજે ઘણા મંદિરોમાં આવું થાય. મેં તો તમને સોંપી દીધું. શા માટે આ ભેગું કરો છો? વગર સોના ચાંદીએ પણ ભગવાન સરસ લાગે છે. જુઓ અમારે દંતાલીમાં આવીને જુઓ કેટલા સરસ ભગવાન છે. પણ આપણે ઘેલી પ્રજા છે. હમણાંથી તો લોકોને એક ટેવ જ પડી ગઈ છે, બસ ભગવાનને જોખવા છે, ભગવાનને જોખવા છે. તારી તાકાત છે ભગવાનને જોખવાની? હોનું ભેગું કરવું છે એમ કે ને ચોખ્ખે ચોખ્ખું. એ બહાને લોકો પાસેથી હોનું પડાવીને હોનું ભેગું કરવું છે એમ ચોખ્ખી વાત કે ને. પણ લોકો એવા છે. ધર્મગુરુનું કામ લોકોને દોવાનું નથી, લોકોને સમૃદ્ધ કરવાનું છે. અમારું કામ તમને દોવાનું નથી, તમને સમૃદ્ધ કરવાનું છે. તમે કેમ સુખી થાવ, તમે કેમ આગળ આવો એ કરવાનું છે. એટલે અંતરિક્ષ છે. એક સમય હતો જયારે ખૈબર અને બોલનના રસ્તેથી લોકો સમૃદ્ધિ મેળવવા માટે આવતા હતા. આપણે કાચા પડ્યા એટલે આપણી સમૃદ્ધિ લોકો લૂંટી ગયા. પછી ખૈબર બોલનનો રસ્તો મંદ પડી ગયો, સમુદ્રનો રસ્તો આવ્યો. સમુદ્રના રસ્તે, પહેલા સમુદ્રના રસ્તે કોઈ નતું આવતું. વાસ્કોડી ગામા પહેલો આવ્યો અને એને જોયું કે ઓ, ભારતની સમૃદ્ધિને લૂંટવી હોય તો આ દરિયાનો માર્ગ સારામાં સારો છે. વાસ્કોડી ગામાના આવ્યા પછી 100 વર્ષે અંગ્રેજો આવ્યા. અંગ્રેજો પછી આવ્યા, પછી તો બધા ઘણા આવ્યા. આપણે કેમ બહાર ના ગયા? પેલા બધા અહીંયા આવતા હતા, આપણે બહાર નીકળવું હતું. આપણને કહી દીધું દરિયાને અડાય નહીં, દરિયાના પાર જવાય નહીં. બસ એવી આભડછેટ પેસાડી દીધી ને. આપણે ના અંદમાન નિકોબારને જોવા ગયા કે ના ઓસ્ટ્રેલિયાને જોવા ગયા. અરે ઓસ્ટ્રેલિયા 3 ભારત થાય એટલો મોટો દેશ ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો હતો. ભારતનો ઝંડો ફેરાવો ને કોણ ના પાડે છે? પેલા ગોરા લોકોએ આવીને ફેરાયો, આપણે ના ફેરાયો. આપણે ક્યાં જતા હતા? હિમાલય તરફ. જે કોઈ ક્રીમ ને બધું ભાગ્યું હિમાલય તરફ, પલાઠી વાળીને બેસી ગયું. એટલે લોકો દર્શન કરવા પાછળ પડ્યા. મહારાજ કલ્યાણ કરો તો કે તમે પલાઠી વાળીને બેસો, આંખો બંધ કરો ને પલાઠી વાળીને બેસો. હવે આખો દેશ પલાઠી વાળીને બેઠ્યો. એટલે આ મુસ્લિમોએ, અંગ્રેજોએ, મોગલોએ જોયું કે આ તો બધા પલાઠિયા છે, અમને જીતવાય તો બહુ સરળ કામ છે, આ તો ઉભા જ નથી થતા. ઉલટાના કોઈને જોવે તો આંખ બંધ કરી દે છે. જેમ પેલી કબૂતર આંખ બંધ કરી દે ને એમ આંખ બંધ કરી દે છે, ઓમ હવન કરવા બેસી જાય છે કે હમણાં આમ થઈ જશે બધું. બહુ સરળતાથી આપણે જીતી ગયા, કારણ કે આપણે પલાઠી વાળીને બેસી ગયા. હવે જો તમારે, હવે તેના પછી સમુદ્રની યાત્રા મંદ પડી અને અંતરિક્ષની યાત્રા શરૂ થઈ. પ્લેનો ઉડ્યા, પ્લેનો ચાલુ થયા અને આજે તો અંતરિક્ષ તમે જાણી શકો છો
એ વિજય મેળવવો હોય તો અંતરિક્ષથી તમને મિસાઇલ, તમારા રોકેટ, તમારા ફલાણું સાધનો, આપણે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. પણ દેશ કેવો છે? પાઘડી પને છે. એક તરફ પેલા મિસાઇલ ઉડાડનારા છે ને એક તરફ શાહપુરમાં દોરા ધાગા કરનારા છે કે આને માતા વળગી છે, આને સાસુ વળગી છે, આને ફલાણું વળગ્યું છે. તો આ એક નીચેનો વર્ગ છે, એક પેલો ઉપરનો વર્ગ છે, અને એના વચ્ચે બહુ મોટું અંતર છે. એવા સમયમાં અમેરિકામાં વસનાર અને અમેરિકામાં રહીને પણ શાહપુરની ચિંતા કરનાર ભાઈ શ્રી ખોડાભાઈ અને એમના બીજા બધા સાથીદારો, એમને થયું કે મારું ગામ કેમ ઊંચું આવે? હું તો ઊંચો આવ્યો, પણ મારા એકના ઊંચા આવવાથી શું થવાનું હતું? મારે તો મારા આખા ગામને ઊંચું લાવવું છે, આખા પ્રદેશને ઊંચે લાવવો છે. પણ હવે કરવું શું? કોઈને $100-200 આપી દે એથી કઈ કોઈ ઊંચો ના આવે. એ તો હાજે એનો ઉપયોગ થવા માંડે. જોકે ગુજરાતમાં દારૂબંધી છે એટલે કોઈ ચિંતા નથી. શાહપુરમાં તો બહુ સજ્જડ હશે. પણ એમને જોયું કે જો આ ગામને ઊંચું લાવવું હોય તો ગામની પાસે તો એક બહુ મોટી શક્તિ પડી છે અને એ વ્યર્થમાં પડી છે, એનો કોઈ ઉપયોગ નથી થતો. એ છે ગામનો ચરો. અને ગામે ગામ આપણે ચરા હોય જ છે. એક ટાઈમ હતો જયારે ગાયો માટે ગૌચર રખાતા અને મરતો માણસ 1 વીઘું 2 વીઘું ગાયો માટે મૂકીને જતો અને એ રીતે ચરા ઉભા થયા. સારું થયું હતું. પણ હમણાં જેમ કહ્યું હવે ગાયો નથી અને હોય તો હવે એનો એ રીતે કઈ ચરિયાણ તરીકે ઉપયોગ નથી થતો. તો આ જે કિંમતી જમીન છે એને કરવું શું? ખેદ છે કે આગળનું પ્રવચન ઉતરી શક્યું નથી, એટલે અહીંયા જ બંધ કરવું પડે છે. વાળવાનો ધંધો કરતા, જોકે ધંધો હજુ ચાલે છે, હજુ એકદમ પડી ભાગ્યો નથી. આ ડોક્ટરના ધંધા પડી ભાગે તો પડી ભાગે, પણ આ મૂઠવાળાના ધંધા પડી ભાગવાના નથી. જાદુ, મંતર, ટોણા, ભૂવા, ભૂત એ બધું ચાલતું જ રહેવાનું. કારણ શું છે કે દેશનો એક બહુ મોટો વર્ગ છે ને, એ એક તો અશિક્ષિત છે અને જે શિક્ષિત છે એના અંદર પણ ધાર્મિક જે આરોપણ કરવામાં આવેલું છે એ એવું કરવામાં આવેલું છે કે બહુ જલ્દી આનો શિકાર બની જતો હોય છે. એટલે પહેલામાં પહેલી શરત છે કે પ્રજાને વધુમાં વધુ વૈજ્ઞાનિક એપ્રોચ વાળી કેવી બનાવી શકાય. ધર્મ વિનાની પ્રજા થાય એવું નથી, એવું શક્ય પણ નથી. હમણાં મારે ચાઇના જવાનું થયું. 90% પ્રજા ધર્મ વિનાની છે. આખા ચાઇના 10% જ ધાર્મિક છે. કઈડા માણસો છે, બુદ્ધિઝમ છે, થોડા ક્રિશ્ચનો છે, થોડા મુસ્લિમો છે, બાકીની પ્રજાને કઈ પડી નથી. પણ હું જયારે જયારે પણ મંદિરો જોવા જાઉં, મોટા આલિશાન મંદિરો, જો કે ઘણા મંદિરો ઉખાડી ફેંકી દીધા છે, બિલકુલ મંદિરોને સાફ કરી નાખ્યા. એનો એક લાભ એ થયો કે કોઈ રોડ ઉપર તમને કોઈ દેવી જોવા ના મળે. અહીં તો રોડ ઉપર ચાલો તો દેવીઓનો પાર નહીં, કબરોનો પાર નહીં, ફલાણાનો પાર નહીં, આમ વળા. કોઈનો બંગલો તોડી શકાય પણ આ દેરીને આગી પાછી ના કરી શકાય. આપણે ઓવર ધાર્મિકતામાં જીવન જીવીએ છીએ. ઓવર ધાર્મિકતામાં કોઈ માણસને તમે પકડી શકો, કોઈ ગાડીને તમે પકડી શકો, પણ ગૌ માતા જો રસ્તા વચ્ચે બેઠા હોય એને તમે કોઈ કશું ના કરી શકો, એને કઈ ના કરી શકો. અમદાવાદમાં જઈને જુઓ, ત્યાં કશું ના જોયું. આખું ચાઇના અમે ફર્યા, એક કૂતરું ના જોયું, ક્યાંય કૂતરું નહીં. મેં કહ્યું સાથેના ગાઈડને, અમારા માણસોને મેં કહ્યું અહીંયા કૂતરા દેખાતા નથી, આ બધા કૂતરા ગયા ક્યાં? આમ પેટ સામે બતાવી મને કહ્યું 10 વર્ષ આ લોકોને બોલાવો ને ભારતમાં, આપણા ઘણા પ્રશ્નો ઉકેલી આપે. આખો ચોખ્ખો યુરોપને ટક્કર મારે એવી ચોખ્ખાઈ, એટલી શિસ્ત, એટલી વ્યવસ્થા. તમે કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ જગ્યાએ અવ્યવસ્થા જોવા ના મળે. અને મને એમ થાય કે આ દેશ આટલો બધો આગળ નીકળી ગયો અને આપણે પાછળ પડી રહ્યા છીએ. આપણે દિન પ્રતિદિન પાછળ પડી રહ્યા. નાની નાની બાબતમાં લોકોની લાગણીઓ દુભાઈ જાય છે અને રોડ ઉપર આવી જાય છે, મારામારી કરે છે, ખૂનામરકી કરી નાખે છે, સતત મિલિટરીને ટેન્શનમાં રહેવું પડે છે. એટલે આ જે થેલેસેમિયા છે, આવા જે રોગો છે, એ રોગો તો પેલા માઇક્રોસ્કોપમાંથી શોધી કાઢવામાં આવ્યા. ભાઈ કોઈ ચુડેલ નથી વળગતી,
કોઈ જિન્નાત નથી વળગતો, કોઈ ભૂત નથી વળગતું, તમારા મસ્તિષ્કના, પેટના, હૃદયના રોગો છે. એક મુસ્લિમ ડોક્ટર મારે ત્યાં આવ્યા 5 વર્ષ પહેલા, સાયકાટ્રિક, બહુ પ્રસિદ્ધ માણસ અમદાવાદમાં. મને કે સ્વામીજી જુઓ હું મુસ્લિમ છું. મેં કહું હા, અને અમારે ત્યાં જિન્નાતને માને છે. મેં કહું હું જાણું છું, પણ આટલા વર્ષથી હું આ રોગોની દવા કરતા 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 મને ખાતરી થઈ ગઈ કે આવી કોઈ વસ્તુ જ નથી. માણસને મગજના રોગ થતા હોય છે, જેમ પેટના રોગ હોય એમ મગજના રોગ થતા હોય છે. મેં કેટલા સેંકડો નહીં હજારો રોગો જોયા. એક છોકરી છે અરબીમાં બોલવા માંડે, નવાઈ લાગે લોકોને કે આને તો હિન્દી બોલતા નથી આવડતું, ના અરબી કેવી રીતે બોલે છે. પછી ઊંડાણથી તપાસ કરતા 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 ખબર પડી કે એ છોકરીનું ઘર મસ્જિદની નજીકમાં હતું ને ત્યાં જે પેલા મૌલવી કે મૌલાના જે પાઠ ભણાવતા હતા એ આને સાંભળતા હતા ને એને યાદ રહી જતા હતા. એના સુસુપ્ત મનના ઊંડાણના કોઈ ભાગમાં એ ધરબાઈને રહી ગયેલા, એ દટાઈને રહી ગયેલા. એ દટાયેલી જે ફાઇલ છે ને એ કોઈ વાર ખુલી જાય એટલે પછી કાલું ઘેલું ગમે તેવું અરબીના શબ્દો બોલવા લાગે. તમે ખરું ખરું ખોળી કાઢ્યું. આ વૈજ્ઞાનિક એપ્રોચ છે, અને એ એપ્રોચ છે એને જો આપણે જીવનમાં અપનાવીએ તો હું માનું છું કે ઘણા પ્રશ્નો ઉકેલી શકાય. તમે હોસ્પિટલમાં જઈને જોશો, અને મને સૌથી વધુ માન આ જે નિર્માતા છે ગણપતિ શંકર મજમુદાર એમના પ્રત્યે થયું. કારણ કે એક તરફ લોકોની પાસે જયારે પૈસો ભેગો થાય અને કંઈક સારું કામ કરવાની વૃત્તિ થાય તો સૌથી પહેલામાં પહેલો ચાન્સ મંદિર બાંધવાને આવે. આપણા પાસે 2 પૈસો ભેગો થયો છે, એક મંદિર બાંધો, ખોડિયાર માતાનું બાંધો, ફલાણી માતાનું બાંધો, ફલાણી માતાનું બાંધો. પહેલામાં પહેલો ચાન્સ મંદિર કરવામાં આવે, ગર્ભસ્થાન ના આપે. એની જગ્યાએ વર્ષો પહેલા આ માણસે આ રોગ માટેનું આ દવાખાનું અહીંયા ઉભું કર્યું. એ કેટલા ફોરવર્ડ હશે, એ કેટલા આગળનું જોનારા ને આગળનું સમજનારા હશે. જયારે લોકોને શબ્દ પણ બોલતા નતો આવડતો અને શબ્દને સમજવાની પણ શક્તિ નથી, ત્યારે એ માણસે પોતાની મિલકત, એ પતિ પત્ની બંનેએ પોતાની મિલકત આ રોગના નિદાન માટે અર્પિત કરી, અને એમાંથી આજ સુધી કેટલા માણસો. અમે જોયું એક છોકરો 84% પ્રાપ્ત કરીને પાસ થયો છે. એનું ભવિષ્ય શું? એનું ભવિષ્ય શું? મેં પૂછ્યું, ભાઈ આ સતત તમે બ્લડ બદલ્યા કરો તો ક્યાં સુધી બદલ્યા કરો? આખી જિંદગી? મને કે નહીં, આ લોકો 14-20 વર્ષ સુધી જીવતા હોય છે, પછીનું કઈ નક્કી નથી હોતું. પણ આટલું તો આપણે કંઈક કરી શકીએ, આટલી એક વ્યવસ્થા તો કરી શકીએ. અને જેમ સાયપ્રસનું ઉદાહરણ આપ્યું, આખું સાયપ્રસ થેલેસેમિયાથી ગ્રસ્ત થઈ ગયેલું, એ આખા સાયપ્રસને છોડાવી દીધું. આખું ભારત છે એક ટાઈમ હતો જયારે પેલા બળિયાદેવ ચેચક માતા કે માતાના રોગથી ગ્રસ્ત હતું. ગામે ગામ આપણે બળિયાદેવના ડેરા બાંધેલા, અને એનું ઇન્જેક્શન આવ્યું, વેક્સિનેશન આવ્યું. આજે આખું ભારત એ રોગમાંથી મુક્ત થઈ ગયું. આપણે ડેરીઓ બાંધી અને પેલા વેક્સિનેશન શોધ્યા. બંનેમાં આટલો ફરક છે. આપણે કોઈને કોઈ ડેરીઓ બાંધતા રહ્યા. હું ઈશ્વરવાદી છું, અને ઈશ્વરવાદી નથી, હું ઈશ્વરમાં માનું છું. એટલે તમે મને કોઈ એમ ના સમજતા કે હું તમને નાસ્તિક બનાવવા માંગુ છું. હું ઈશ્વરવાદી છું ને તમને ઈશ્વરવાદી બનાવવા માંગુ છું. પણ ઈશ્વરવાદની જગ્યાએ તમે વહેમવાદ કે શંકાવાદ કે ભ્રાંતિવાદમાં પડો એવું નથી ઈચ્છતો. ઈશ્વર તમને એમ નથી કહેતો કે તમે આ બધા જાત જાતના રોગના દેવો ઉભા કરો ને ભૂતપલિત ઉભા કરો ને ફલાણું ઉભું કરો. એને પ્રાર્થના કરો, એને વંદન કરો, એને પ્રાર્થના કરો. એ તમને રસ્તો બતાવશે, એ તમને દિશા બતાવશે. એટલે આવું એક સરસ મજાનું અહીંયા દવાખાનું થયું. એની સાથે સાથે 2-3-4 બીજા રોગો પકડવામાં આવ્યા. ગોધરામાં અમારા ઓળખીતા એક સજ્જન છે, બ્રાહ્મણ છે, એમના નાના છોકરાને આવો જ રોગ છે. જરાક ખીલી વાગે, કાંટો વાગે, લોહી બંધ જ ના થાય. અને હું તો અણુમાં ઈશ્વરનો અનુભવ કરું છું. એને એવી રચના કરી છે કે લોહી બહાર નીકળે, એ બહાર વાયુના સંપર્કમાં આવે, થોડી વારમાં જેની ગાંઠ થઈને આપોઆપ બંધ થઈ જાય, આપોઆપ બંધ થઈ જાય. તમે જોયું? ઓછામાં ઓછા દવાખાના, અથવા એમ કહું કે વગર દવાખાનાએ મનુષ્ય સિવાયની બાકી સૃષ્ટિ વગર દવાખાને જીવે છે. મનુષ્ય દવાખાના બનાવે,
કારણ કે મનુષ્ય તો વિકસિત પ્રાણી છે, પણ કાગડાના, કૂતરાના, બગલાના, આ બધા પ્રાણીઓ, જળચર સ્થળચર, એ બધા પ્રાણીઓના કોઈ દવાખાના નથી. કદી વિચાર કર્યો એનું કારણ શું છે? તમને થોડો આઘાત લાગશે, પણ હું તમને વાત કહીશ. જીવો જીવસ્ય ભક્ષણમ, જીવો જીવસ્ય ભોજનમ. આપણે સૂત્ર બનાવ્યું જીવો અને જીવવાદો. આ માનવ સૂત્ર છે. જીવો અને જીવવાદો. આ માણસનો વિકાસ થતા એટલી ઊંચી કક્ષાએનો વિકાસ થયો કે એને કહ્યું ભાઈ તમે જીવો અને બીજાને જીવવા દો. ઉરુગ્વેમાં અમે ફરતા એક પેલું સ્ટેચ્યુ જોવા ગયા. બહુ સુંદર સ્ટેચ્યુ. ગાઈડ છે ઇઝાબેલા, એ મને સમજાવે છે કે અહીંયા પેલા રેડ ઇન્ડિયો રહેતા હતા, રેડ ઇન્ડિયનો, અને લોકોએ એનો નાશ કરી નાખ્યો. એક માણસને જીવતો ના રાખે. અમેરિકામાં જીવતા છે થોડા, બીજે બધે છે. અમે તો બિલકુલ નાશ કરી નાખ્યો. આ છેલ્લું કુટુંબ છે. જો આ બેઠેલા છે ને, એનો જે સ્ટેચ્યુ બનાવ્યા, આ છેલ્લું કુટુંબ છે. એને પાંજરામાં પૂરીને યુરોપ લઈ ગયેલા લોકોને બતાવવા માટે, જો આ રેડ ઇન્ડિયનો આવા હોય છે. પછી કુટુંબ આખું મરી. મેં કહ્યું ઈઝા, અરે આ તમે શું કહ્યું? અમારું સૂત્ર છે જીવો અને જીવવા દો. મને કે એટલે જ તમે દુઃખી થાવ છો. આ એના શબ્દો છે, બહુ વિદુષી હતી. મને કે એટલે જ તમે દુઃખી થાવ છો. મેં કહ્યું કેમ? મને કે જો તમારા સૂત્રમાં હું સુધારો કરી આપું. મેં કહ્યું શું? જીવો અને જીવવા દે એને જીવવા દો. ખ્યાલ આવ્યો છે? તમે હાપોલીએ જીવવા દો, વીછીને જીવવા દો, ડગ ખાઓ પછી. મને કે જીવો, પણ જે તમને જીવવા દે એને જીવવા દો. સૂત્રમાં કઈક ગડબડ થઈ ગઈ એટલે આપણે મચ્છરોને જીવવા દઈએ, ઉંદરોને જીવવા દઈએ, વીછીને જીવવા દઈએ, કૂતરાની સલામત. હમણાં અમારે કચ્છમાં 15-16 દિવસ રહેવાનું થયું એટલે જાપાનીઓ આવેલા. એમનો તંબુ લઈને કેટલી ગજબની પ્રજા. 26મી તારીખે ધરતીકંપ થયો અને 28મીની સવારે જાપાનીઝો આખું પ્લેન લઈને ઉતરી આવ્યા. બધી હોસ્પિટલ, ફલાણું બધું લઈને ઉતરી આવ્યા. 12 દિવસ બેસી રહ્યા. 12 દિવસ. 13મા દિવસે પછી અમે હતા ત્યાં મોકલ્યા. અમે આવ્યા, બહુ દુઃખી. પછી મેં અમારે ત્યાં જમવાની એટલી બધી વ્યવસ્થા ગોઠવી આપી. પછી મેં સવારે જઈને પૂછ્યું કે તમને રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને? કે કૂતરાનો ચહેરો કરીને હવ આ કૂતરા ઊંઘવા નથી દેતા. એમ ચારે તરફ એટલા બધા કૂતરા છે ને, એટલા બધા ફસે છે. તમે કેવા માણસ છો? કૂતરાનો અવતાર મળે અને ભસવાનું બંધ કરી દે એવું કદી બને ખરું? અરે અમે માણસો એમના પાસેથી અત્યારે ઉછીતું લેવા માંગ્યું છે. નહીં, તમે સમજ્યા નહીં. એટલે ભારતમાં રહેવું હોય તો મચ્છર પ્રૂફ થવાનું, કૂતરા પ્રૂફ થવાનું, વંદા પ્રૂફ થવાનું, બેક્ટેરિયા પ્રૂફ થવાનું. આ બધા પ્રૂફ થાવ ને પછી તમે લીલા લહેર કરો. જો અમે કેમ ઘસઘસા ઊંઘીએ છીએ. અમારે કૂતરા ભસે છે પણ એ ભસતા ભલા, આપણે ઊંઘતા ભલા. એમ કે એને ભસવાથી કઈ આપણી ઊંઘ થોડી ઉડી જવાની હતી. એમણે મને કહ્યું રાત્રે આ કૂતરા ઊંઘવા નથી દેતા. એમાં અમારે ત્યાં આવું કઈ છે. એટલે આજની સ્થિતિમાં, આજની આ પરિસ્થિતિમાં આપણે આ રોગોને સમજીએ, એના કારણોને સમજીએ. તો એક મારે આ સૂત્ર કહેવાનું, એને કહ્યું જીવો અને જે તમને જીવવા દે એને જીવવા દો. મારા પુસ્તકમાં વાક્ય કોટ કર્યું છે, નિશાન એને ઉદ્ધૃત કર્યું છે. પેલા પ્રકૃતિમાં છે કે જીવો જીવસ્ય ભક્ષણમ. જંગલમાં મેં પૂછ્યું કે આ જંગલમાં વૃદ્ધ હરણા ક્યાં છે? મને કે હરણા વૃદ્ધ થતા જ નથી. કોઈ પણ ઘાસાહારી પ્રાણીઓ વૃદ્ધ થતા, ખાલી સિંહ જ વૃદ્ધ થાય છે. કેમ વૃદ્ધ નથી થતા? કે છે એમની યુવાવસ્થામાં જ એમનો શિકાર થઈ જાય. આ સિંહો વગેરે એમનો શિકાર કરી નાખે એટલે એમને ગડપણ આવતું જ નથી. આ રિયલ વાત છે, આ સાચી વાત છે. 30 લાખ હરણા છે અને 750 સિંહ છે. ગોરંગરો ક્રેટરમાં 750 સિંહ છે, પણ રાજ્ય પેલા સિંહોનું ચાલે છે. 30 લાખ હરણાનું નથી ચાલતું. એ જન્મે છે, ખાય છે, ચરે છે, કૂદે છે, નાચે છે,
છલાંગો ભરે છે અને યુવાવસ્થાએ પહોંચતા પહોંચતા કોઈનો ખોરાક થઈ જાય છે, એ કોઈનો ખોરાક છે. તમે જીવો જીવસ્ય ભક્ષણ. તમે લાખ પ્રયત્ન કરો, સાંજે બત્તી કરો, તમારી બત્તીની રાહ જોઈને 3-4 ભેંસ ગરોળીઓ ક્યારની એ બેઠી છે. એમને ખબર છે કે હમણાં બત્તી થશે અને અમારું અન્ન ક્ષેત્ર શરૂ થઈ જશે, અને બત્તી થતાની સાથે જ જે જીવાત આવશે એટલે પેલી ભેંસ ગરોળીઓ છે એને પકડવા માટે કરોડ પ્રયત્ન કરીને તમે એને દાળ ભાત ખાતા નહીં કરી શકો, એને દૂધ પીતી નહીં કરી શકો. એક નેચરલ વ્યવસ્થા ચાલી રહી છે, અને નેચરલ વ્યવસ્થાના કારણે વગર હોસ્પિટલે વગર દવાખાનાએ આખી નેચરલ દુનિયા ચાલી રહી છે. આપણી માનવીય દુનિયા છે, અને માનવીય દુનિયામાં આપણે કુદરતથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. એટલે કુદરતથી ઘણા દૂર ચાલ્યા જવાના કારણે ઘણી દવાઓની જરૂર પડે છે. તમે આખી દુનિયાનો નકશો જુઓ, કોઈ જગ્યાએ સરેરાશ આયુષ્ય 35 વર્ષ છે. ભારતનું 1947માં 35 વર્ષ સરેરાશ આયુષ્ય હતું. આજે 60-62 વર્ષ છે. ચાઇનામાં 72 વર્ષ છે. બીજી કોઈ જગ્યાએ એથી પણ વધારે છે. કેમ આટલું બધું આયુષ્ય કોઈ જગ્યાએ વધારે ને કોઈ જગ્યાએ ઓછું કેમ છે? નિયતિ વાત છે, બધાના પ્રારબ્ધ એવા છે, બધાના નસીબ એવા છે? નહીં. જે લોકોએ શરીર માટેની જાગૃતિપૂર્વકની વ્યવસ્થા કરી એ લાંબુ જીવે છે. ખોરાકમાં, દવામાં, સંશોધનોમાં એ લાંબુ જીવે છે. ભારતમાં પણ હવે મોટો પ્રશ્ન છે, લાંબા જીવવાનો પ્રશ્ન છે મોટો. લોકોને એટલું પેન્શન આપવું પડશે, એટલું પેન્શન આપવું પડશે કે 90 વર્ષે બાપા મરતા નથી, બાપા જીવે જ છે. પેન્શન હવે 10-10 હજાર, 15-15 હજારનું પેન્શન. મોટા પ્રશ્નો ઉભા થવાના છે. એટલે ભારત એક એવી સ્થિતિમાં છે કે એને આ બધા રોગો માટેના ઉપાયો કરવાના છે. આ બહુ આગળના ઉપાયો છે. આપણે જો પાછળના ઉપાયો પણ બરાબર નથી કરી શકતા, ત્યારે આ ઉપાયોની સાથે આપણે જાગૃતિપૂર્વક આવનારી પેઢીને કેમ બચાવી લેવી. મેં અત્યાર સુધીની સભામાં જોયું કે જે મુખ્ય વાત જે કહેવાની જોઈતી હતી, જેનાથી લોકોમાં જાગૃતિ આવે, એ મારી સમજ પ્રમાણે પૂરેપૂરી કહેવાઈ નથી. થેલેસેમિયા દરેક માણસને થોડા ઘણા